આ કુદરત છે, કુદરતને તમે બાંધી ન શકો। આ એ કુદરત છે જે જીવ સિંચે પણ છે અને જીવ ખેંચી પણ શકે છે। આ એ કુદરત છે જે તમારી તારણહાર પણ બની શકે છે અને તમારો જીવ લઈ પણ શકે છે। ગુજરાતમાં કેટલાક પંથકોમાં, કેટલાક જિલ્લામાં જે ભારે વરસાદ ખાબક્યો, જાણે કે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય અને પરિણામે નદીઓ ગાંડી તૂર બનીને રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહેવા લાગી અને આ નદીઓના પાણી એ આ વિસ્તારોમાં ફરી વળ્યા, ઘરોમાં ફરી વળ્યા। પરિણામે ઘર વખરી તણાઈ ગઈ, આશિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા અને લોકો કલાકોના કલાકો વીતવા છતાં, દિવસોના દિવસો વીતવા છતાં પણ આજે મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે, કારણ કે તેમના ઘરોમાંથી પાણી ઓસર્યા નથી। આજે પણ તેમના ઘરો પાણીમાં છે, આજે પણ તેમની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે, તેમનું અનાજ પાણીમાં તણાઈ ગયું છે। કેટલાક લોકો કહી રહ્યા છે કે અમે વર્ષોના વર્ષો પાછળ ધકેલાઈ ગયા છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે પાણી વચ્ચેની આ જિંદગી છે, ક્યાં જવું, શું કરવું એ કંઈ સમજ નથી પડતી। આ ગુજરાતની હાલત છે। ગુજરાતના કયા કયા જિલ્લાને મેઘરાજાએ તરબોળ કર્યા છે, કયા કયા જિલ્લામાં મેઘરાજા મહેર નહીં પરંતુ કહેર વરસાવી રહ્યા છે, કહેર વરસાવ્યો। આ આફત બાદની, આ તારાજી બાદની, આ તાંડવ બાદની તસવીરો આપને બતાવી છે। કયા એવા ઘરો છે જ્યાં આજે પણ પૂરના પાણી ઓસર્યા નથી, પરંતુ એ ગુજરાતના માથે જે ઘાત આવી રહી હતી, કારણ કે એ ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થઈ અને ત્યારબાદ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છની હાલત કરી નાખી એ આપણી સમક્ષ છે। અને ત્યારબાદ આ જમીન પરથી 48 વર્ષ બાદ એવું થયું કે ભૂમિ પરથી એક વાવાઝોડું સર્જાયું અને ગુજરાતને માથે ઘાત બનીને આવતું નજરે પડ્યું, પરંતુ આખરે આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું છે। પણ શું થયું છે? ગુજરાતના માથેથી વાવાઝોડાનો સંપૂર્ણ ખતરો હજુ પણ નથી ટળ્યો। વાવાઝોડાની આંખ ઓમાન તરફ ભલે ફંટાય છે, પણ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં તેની અસર થઈ રહી છે। અરબ સાગરમાં સક્રિય થયેલું આ ડીપ ડિપ્રેશન એ કચ્છમાં સક્રિય થયું છે। કચ્છમાં અસના વાવાઝોડાની અસર વધારે વર્તાઈ રહી છે અને વધારે વર્તાશે। ભલે આ વાવાઝોડું પાકિસ્તાન તરફ, ઓમાન તરફ ફંટાઈ રહ્યું હોય, પરંતુ આ કુદરત છે, આ વાવાઝોડું છે એ કેટલું તીવ્ર હોય અને કેટલી દૂર દૂર સુધી તેની અસરો દેખાતી હોય છે આપણે પહેલાં પણ જોયું છે, આપણે વિપોજોય વખતે પણ જોયું છે, આપણે તાવતે વખતે પણ જોયું છે। આ વાવાઝોડું કચ્છથી પસાર થઈને પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું છે, પ્રતિ કલાક 5 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે, એટલે પહેલાં જે અસર વર્તાવાની હતી એટલી જોરદાર, એટલી તીવ્ર અસર નહીં વર્તાય, પરંતુ તેમ છતાં પણ કચ્છમાં આ અસર દેખાઈ રહી છે। આજે પણ આપણે જોયું કે કચ્છના માંડવીમાં કેવી હાલત આ વાવાઝોડાને કારણે થઈ ગઈ છે। અને એટલું નથી, હજુ તો માંડ એક ખતરો ગયો છે, ત્યાં બીજો ખતરો હજુ જાણે કે પાછળ આવી રહ્યો છે, રસ્તામાં છે, કારણ કે 4-5 તારીખની આસપાસ બીજું એક વાવાઝોડું જે બંગાળની ખાડીમાંથી પસાર થઈને આગળ આવી રહ્યું છે અને 5 તારીખ સુધીમાં, 4-5 તારીખની આસપાસ એ ગુજરાતમાં આવશે અને ત્યારે પણ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ વાવાઝોડું અત્યારે જે પ્રમાણે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે આ વાવાઝોડું 4-5 તારીખે ગુજરાતના મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર ભયંકર વર્તાશે તેવી અત્યારે અનુમાન છે, તેવી સંભાવના છે। પરંતુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે? તેઓ કહી રહ્યા છે કે આસના વાવાઝોડાને લઈને તેઓ કહી રહ્યા છે કે ગુજરાત પર અત્યારે હવે કોઈ ખતરો નથી, કારણ કે સંપૂર્ણપણે હવે આવતીકાલે આ સિસ્ટમમાંથી મુક્તિ મળી જશે અને ગુજરાતમાં વાતાવરણ ખુલ્લું થશે અને સમગ્ર ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળશે। આ જે અસના સાયક્લોન છે એ આજે સાંજ સુધીમાં બનશે। બન્યા પછી પણ સૌથી ઓછી આયુષ્યવાળું સાયક્લોન હશે। એ સાયક્લોન બન્યા પછી પણ માત્ર 6 થી લઈને 10 કલાકની અંદર નબળું પડીને વિખાઈ જશે અને એ સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે। પણ સારા સમાચાર એ છે કે આ સાયક્લોન છે એ ગુજરાતને કોઈ રીતે અસર કરતા નથી, કેમ કે એ જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ અત્યારે કચ્છથી પશ્ચિમ દિશા તરફ સમુદ્રમાં આગળ વધી રહી છે। એટલે હવે જેટલો સમય વધારે જશે એમ ગુજરાતથી ખૂબ એ સિસ્ટમ દૂર નીકળતી જશે, એટલે ગુજરાતને આનાથી કોઈ ખતરો નથી। એટલે અહીંયા કોઈ પેનિક થવાની જરૂર નથી, કોઈ ગભરાવાની જરૂર નથી। ગુજરાતની અંદર જોવા જઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે અને કચ્છના વિસ્તારોની અંદર આજે 30 તારીખના રોજ સાંજ સુધી હળવા સામાન્ય વરસાદો પડી શકે છે અને પવનની સ્પીડ છે એ લગભગ 40 થી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે અને જેના ગસ્ટિંગ હોય છે, જે ઝટકાના પવનો હોય છે એ 70 થી લઈને 80 કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે। અને આ પરેશ ગોસ્વામીએ શું કહ્યું આપે સાંભળ્યું, પરંતુ હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે વરસાદને લઈને, વાવાઝોડાને લઈને, તે પણ સાંભળી લઈએ। बाढ़ और बारिश से जूझ रहे गुजरात को फिलहाल कोई राहत मिलने वाली है या नहीं है, हमारे साथ बातचीत करने के लिए मौसम विभाग के सीनियर साइंटिस्ट
डॉक्टर सोमा सेन है। मैम ये बताएं कि अभी क्या कंडीशन है, जो डीप डिप्रेशन है कहा जा रहा है कि वो साइक्लोन में कन्वर्ट होने वाला है, तो अभी सिचुएशन क्या है? अभी जो गुजरात के ऊपर जो डीप डिप्रेशन इतना पिछले 3 से 4 दिन तक थी, वो धीरे धीरे वेस्ट जाके अभी कच्छ कोस्ट पे हैं, एडजॉइनिंग साउथ पाकिस्तान और नॉर्थ ईस्ट अरेबियन सी। ये सिस्टम अगले 6 घंटे में साइक्लोन में परिवर्तन होगी और ये वेस्टवर्ड मूव करके ओमान कोस्ट की तरफ जाएगी। इसका असर हमारे भारतवर्ष के ऊपर धीरे धीरे कम हो रही है। आज के बाद से इसका इफेक्ट कोई नहीं रहेगा आपका, ना तो गुजरात ना तो किसी और इलाके में। इसका डिस्टेंट इफेक्ट और वेस्टर्न डिस्टर्बेंस के साथ इंटरेक्ट करके आपका वेस्ट राजस्थान, पंजाब और जम्मू एंड कश्मीर में भी भारी से अति भारी वर्षा का रिपोर्ट आया है। जो हमें अभी चेतावनी हम जिसके ऊपर फोकस कर रहे हैं वो है बंगाल की खाड़ी का सिस्टम। ये जो सिस्टम है ये ऑलरेडी वेलमार्क लो प्रेशर एरिया हो गया है। ये सिस्टम खींच रहा है मॉइस्चर वेस्ट कोस्ट से, और जितना मॉइस्चर स्ट्रेंथन करेगा, परसों से दोबारा भारी वर्षा का संभावना जताई जा रही है गुजरात में। और 2 तारीख से हमारे उम्मीद है कि 2 तारीख से हमारे उम्मीद है कि वेरी हेवी रेनफॉल गुजरात रीजन में दोबारा शुरू हो जाएगी। वेस्ट कच्छ यानी कि कच्छ रीजन में हमने वेरी हेवी का दिया है, 1 या 2 डिस्ट्रिक्ट का ही हमारा चेतावनी है। कल से पूरा वार्निंग खत्म हो रहा है सौराष्ट्र कच्छ के लिए। बाकी हमारा जो सी एरिया वार्निंग है उसके ऊपर आप ज़रूर ध्यान दीजिए, क्योंकि सिर्फ लैंडमास इफेक्टेड नहीं हो रही है। नॉर्थ अरेबियन सी में अभी जो फिशरमैन के लिए वार्निंग है, काफ़ी स्ट्रॉन्ग स्क्वॉली विंड्स रहेगी। कहा जा रहा है कि अभी गुजरात को फिलहाल जो है राहत मिलने वाली नहीं है, क्योंकि अभी ये साइक्लोनिक जो स्टॉर्म है उसके ख़त्म होने के बाद एक बार फिर अति भारी बारिश गुजरात में 1 तारीख से शुरू होगी, जो कि 4 तारीख तक चलेगी। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। એટલે એક ખતરો તબાહી મચાવીને ગયો છે, બીજો ખતરો રસ્તામાં છે। ગુજરાત પર ફરી એક વખત આ જોખમ સંકટ મંડરાઈ રહ્યું છે। ભારે વરસાદ લાવશે, અતિ ભારે વરસાદ લાવશે, પરંતુ અત્યારે વાત કરવી છે માર પછીના ઉજરડામાં કચ્છની। આ કચ્છના માંડવીમાં 15 ઇંચ કરતાં 15.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો માત્ર 24 કલાકમાં, અને કચ્છને જળબંબાકાર કરી દીધું। પરિણામે ઠેર ઠેર લોકો ફસાયેલા હતા, જેમને બચાવવામાં આવ્યા। બાબાવાડીમાંથી ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા, જો કે હજુ પણ કેટલાય લોકો એવા છે જેઓ પાણીમાં ફસાયેલા છે। તેમનું યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ચાલી રહ્યું છે। માંડવીમાં આર્મીના જવાનો દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે, જાંબાઝ જવાનો દ્વારા। અને એ જ્યારે યુદ્ધની સ્થિતિ હોય કે પછી એક કટોકટીની સ્થિતિ હોય, કુદરતી આપદા હોય, આપણા આ જાંબાઝ જવાનો હંમેશા તૈયાર રહેતા હોય છે। તેમની આ સુંદર કામગીરી, બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। પાણી ભરાતા પશુધન પણ મરણ પથારીએ પડ્યું છે, અને પરિણામે માંડવીની હાલત અત્યંત કફોડી છે। તો ભુજના શાંતિનગર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। હમીરસર તળાવ ઓવરફ્લો થતાં પાણી ઘૂસી ગયા। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા, જેના કારણે ઘરવખરી નાશ પામી, ઘરવખરી તણાવા લાગી। નીચાણવાળા વિસ્તારો એવા છે કે જે પાણીથી તરબોળ થઈ ગયા છે। લોકો પાસે અત્યારે કોઈ જ વિકલ્પ નથી રહ્યો સ્થળાંતર કરવા સિવાય, અને પરિણામે તેઓ સ્થળાંતર કરી રહ્યા છે। તો આ ભુજના શાંતિનગરની હાલત છે। હમીરસર તળાવ કે જે હંમેશા છલકાય એવી પ્રાર્થનાઓ થતી હોય છે, પરંતુ આજે આ ઓવરફ્લો થયું છે, અને પરિણામે આસપાસના વિસ્તારોને પાણી પાણી કરી નાખ્યા છે। કચ્છના માંડવીની આપણે વાત કરી, માંડવીની જ્યોતેશ્વર સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે। 24 કલાકથી વરસાદી પાણી ભરાયેલા છે। માંડવીમાં સતત વરસાદ વરસ્યો, અને પરિણામે હાલાકીનો વરસાદ બનીને સાબિત થયો। ખાવા પીવાની ચીજવસ્તુઓ માટે લોકો વલખા મારી રહ્યા છે। અત્યારે જે પાણી ભરાવો થયો છે હમીરસર તળાવના ઓવરફ્લોના કારણે, અને ચોમાસા પહેલાં જે કેનાલો સાફ નથી થઈ એના કારણે ભરાવો ખૂબ જ થઈ ગયો છે, અને માણસોના પતરા ઉડી ગયા છે, ઘરવખરી બધે પૂરી થઈ ગયેલી છે। અમે સગા સંબંધીઓના ઘરે આશરો લીધેલો છે। પાણીમાં જે વરસાદ પડ્યો એના કારણે પાણીમાં વધારો થયેલો છે। હજી સુધી પાણી 5-5 ફૂટ ઘરમાં પાણી ભરેલા જ છે। ભુજમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ લોકોની સમસ્યા હજુ પણ ઓછી થઈ નથી। નીચાણવાળા વિસ્તારની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે। ભુજના દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે ભુજના સરપટ નાકા બહારનો વિસ્તાર છે, ત્યાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શાંતિનગર વિસ્તારના દ્રશ્યો છે કે અહીંયા પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, જેના કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે। ભુજનો આ નીચાણવાળો વિસ્તાર છે, જ્યાં વરસાદ બાદ આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે તે દર વર્ષે સર્જાતી
હોય છે અને જે રીતે હમીરસર તળાવ છે તે ઓવરફ્લો થયું છે તેનું પાણી છે તે અત્યારે નીચાણવાળા વિસ્તારની અંદર ઘૂસ્યું છે. જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છનું વહીવટીતંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. કચ્છની વાત કરવામાં આવે તો કોસ્ટલ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે અને ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કચ્છના માંડવી, મુન્દ્રા અને અબડાસા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. કચ્છમાં ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ માંડવી અને આસપાસના વિસ્તારની અંદર જોવા મળી રહી છે. માંડવી, અબડાસા, નલિયા સહિતના વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ માંડવીની જોતેશ્વર સોસાયટીના આસપાસના રેસિડેન્શિયલ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આખા વાહનો ડૂબી જાય એટલું પાણી છે. લોકો પોતાના ઘરની અંદર જ્યાં પણ ઊંચી જગ્યા છે ત્યાં બેહવા માટે મજબૂર બન્યા છે. આપણે સ્થાનિકની સાથે વાત કરીએ. શું નામ છે કાકા તમારું? શિવલાલભાઈ. શિવલાલભાઈ, શું કહેશો, કેટલી પરિસ્થિતિ ખરાબ છે? કાલ સવારથી એટલું જ પાણી છે. અમે પોતે ઘર મૂકીને અમારા ઘરના અંદર 7 ફૂટ પાણી છે. અત્યારે 7 ફૂટ તમારા ઘરમાં પાણી છે? અત્યારે દૂધ છે, પાણી છે, કોઈ ખાવા પીવાની કાંઈ નથી બચ્યો, બધે હાલી ગયો. બધે લાઈટો લાઈટ કાલથી જ બંધ થઈ ગઈ છે. કાલથી બંધ છે. કાલથી લાઈટો બંધ છે, દૂધ નથી, પાણી નથી, ખાવા પીવાની વસ્તુઓ છે એ પણ હવે ધીરે ધીરે ખૂટવા લાગી છે. 5-5, 7-7 ફૂટ જેટલા પાણી ઘરોની અંદર ભસાયેલા છે. વાવાઝોડાની અસર અને ભારે વરસાદના કારણે કચ્છમાં શું જોવા મળી રહ્યું છે એ અત્યારે સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર તમે જોઈ રહ્યા છો. કેમેરામેન વિપુલ બોરીસા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, માંડવી. તો માંડવીમાં તો મેઘરાજાએ તોફાની ઇનિંગ રમી છે. મુન્દ્રા, અબડાસામાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી છે. માંડવીમાં 24 કલાકમાં 15.5 ઇંચ વરસાદ વરસ્યો. મુન્દ્રામાં 24 કલાકમાં 9 ઇંચ, અબડાસામાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો. વાવાઝોડું ગયું પરંતુ તેની અસર કાંઠાના ગામોને કારણે કાંઠાના ગામો પર ખૂબ વધારે થઈ, જેના કારણે આ ગામડાઓને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે પણ ખસેડવામાં આવ્યા. ભારે વરસાદને કારણે માંડવીમાં મેઘ કહેર જેવી સ્થિતિનું નિર્માણ થયું અને તંત્ર દ્વારા 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, સ્થળાંતર કરવામાં આવ્યું. એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી, આર્મીની ટીમ તૈનાત કરવામાં આવી. તો આ દ્રશ્યો મેં બતાવી રહ્યા છીએ. આ કચ્છના દ્રશ્યો છે. કચ્છમાં કેવો કહેર બનીને આ મેઘરાજા અને વાવાઝોડું ત્રાટક્યું તેની આ સ્થિતિ છે. આજના છે. અને હવે વાત કરીશું પાણી પોરબંદરની. પોરબંદરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું અને તેના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા. એ દુકાનોમાં પાણી ઘૂસી ગયા, એ ઘરોમાં પાણી ઘૂસી ગયા, ઓફિસમાં પાણી ઘૂસી ગયા. તમામ જગ્યાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક દુકાનો એવી છે કે જેમાં માલસામાન પાણીમાં ગરકાવ થઈ ગયો. લાખો રૂપિયાનું લોકોને નુકસાન થયું છે. તો ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે. લોકો હજુ પણ ઘૂંટણસમા પાણીમાં જીવવા માટે મજબૂર બન્યા છે. કુંભારવાડામાં વેપારીઓને ભારે નુકસાન થયું છે. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. દુકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળતા ધંધાર્થીઓને મોટા પાયે આર્થિક નુકસાન થયું છે. આ કુંભારવાડાના દ્રશ્યો કેવી રીતે વરસાદે આ લોકોની સ્થિતિ, આ લોકોની હાલત કફોડી કરી નાખી છે એ આ દેખાડી રહ્યું છે. પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યા છે કે લોકોની પરિસ્થિતિ કેવી છે, કેટલી કફોડી હાલતમાં લોકો અહીંયા જીવવા માટે મજબૂર બન્યા છે. આ એક ઘરના દ્રશ્યો બતાવી હું ઊભી છું, ત્યાં એક ઘરમાં પાણી છે. રસ્તા પરના નથી આ દ્રશ્યો, આ ઘરમાં પાણી છે કે કેટલા ઊંડા પાણી ઘરમાં પણ ઘૂસી ગયા છે કે જ્યાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ઘર માલિક પણ છે અહીંયા. બેન, કેટલા ટાઈમથી પાણી છે અહીંયા? આ 3 દિવસ થયા. 3 દિવસથી ઘરમાં આટલું જ પાણી છે? આટલું જ પાણી છે ઘરમાં. હા, અમારે આટલું જ છે પાણી ઘરમાં. આ બાજુમાં છે અમારે બધે આટલું પાણી છે. 3 દિવસ એટલું પાણી છે અમારે, ઉતરતું જ નથી. આ બધી વસ્તુઓ ક્યાં ગઈ ઘરમાંથી? ગઈ તાણ ભેગું વયું ગયું બધું. આ લોકો ખાવાને એક વાર કાલ દઈ ગયા ત્યાંથી ખાધું. તો કેવું લાગે જયારે ઘરમાં આપણે મહેનત કરીને બધું ભેગું કર્યું, બધું વયું ગયું? દુઃખ કેટલું તો થાય જ ને. દુઃખ તો મેઘરાજાએ આફત વરસાવી છે, વિનાશ વેર્યો છે અને એ વિનાશના દ્રશ્યો સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે કે અંદર ઘરમાં જાઓ, ઘરમાં બધું જ પાણીમાં તરબોળ છે.
મતલબ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ઘરમાં કોઈ વસ્તુ ના ખાવા માટે બચી, ના પાણી પીવા માટે બચ્યું છે, ના ફર્નિચર બચ્યું છે. એક કમાણી પાણીમાં સમાણી આ કહેવત અત્યારે કહીએ તો બંધ બેસતી થાય છે. પોરબંદર શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. હાલ આપણે એક કુંભારવાળા વિસ્તારના એક ઘરમાં છે. અહીંયા જે ગોઠણડૂબ પાણી છે તે ભરાઈ ગયા છે. ઘરોમાં ગોઠણડૂબ પાણી છે, રૂમમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે. બેન, કેટલા દિવસથી આ તમારા ઘરમાં પાણી છે? હાલની પરિસ્થિતિ આ ત્રીજો દિવસ છે અમારે પાણી ની એવી ને એવી હાલત છે. બેન, તમારે અહીંયા કોઈ મદદ માટે આવ્યું ખરી? કોઈથી કોઈ જોવા જ નથી આવ્યું. જે મત જોતું હોય તો અહીંયા બધા ધોયડા આવે, હાલો મત દિયો મત દિયો. અટાણે અમારી પરિસ્થિતિ એવી છે કે અમારે પાણી પગડમાં પીવાનું ખલાસ થઈ ગયું છે. ખાવા પીવાની કોઈ સગવડ નથી, કોઈ કઈ જોવાય નથી આવતા. દેવા તો ઠીક પણ ખાલી જોવાય નથી આવતા, એવી હાલત છે અમારી. હજી વાત કરીએ તો જે કુંભારવાળાના જે ઘરો છે ત્યાં આવી જ પરિસ્થિતિ હરેક ઘરમાં જોવા મળે છે. ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં ઉપરવાસનું પાણી છે તે આવી રહ્યું છે. હાલના જે દ્રશ્યો છે તે કુંભારવાડાના છે અને કુંભારવાડાના જે દુકાનો હોય કે મકાનો હોય ત્યાં પાણી ઘૂસી ગયા છે. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકો છે તે ઘરની બહાર નીકળી અને રાહ જોઈ રહ્યા છે કે તંત્ર ક્યારે અહીંયા પહોંચે અને ક્યારે અહીંયા તેમને મદદ મળે. જોકે 2 દિવસથી ભાદર અને ઓજત નદીનું પાણી છે તે આવતા પોરબંદરના અનેક વિસ્તારોમાં પાણી છે એ ઘૂસી ગયા હતા. હાલ વાત કરીએ તો ક્યાંક જે માછીમારોનો એરિયા છે, બંદર વિસ્તાર છે, ત્યાં પણ મોટા પાયે માછીમારોને નુકસાની થવાની ભીતિ છે. વાત કરીએ તો જે તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી તો કરવામાં આવી હતી, પરંતુ હજી ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં તંત્ર છે તે પહોંચી નથી શક્યું અને લોકો છે તે મદદ માટે તડફડિયા મારી રહ્યા છે. અને હવે વાત કરીશું ડૂબતા દ્વારકાની. દ્વારકાના જામ રાવલમાં ચારે તરફ વરસાદી તબાહી જોવા મળી રહી છે. જળતાંડવના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે. જામ રાવલમાં જાણે કે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ચોતરફ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. રાવલમાં પૂરને કારણે અનેક પશુઓની હાલત પણ કફોડી છે. અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે. તો આ જામ રાવલનો આકાશી નજારો, આકાશી તબાહી અમે આપને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે જામ રાવલની હાલત આ પૂરે ખરાબ કરી નાખી છે, કફોડી કરી નાખી છે. ડ્રોન દ્વારા લેવાયેલા આ દ્રશ્યો છે. રાવલના વિકટ પરિસ્થિતિ વચ્ચે હજુ પણ ચારે તરફ આ ગામ પાણીથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. ખેતરો હોય, રસ્તાઓ હોય, ઘરો હોય, બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને મોટા પાયે નુકસાન થયું છે. જામ રાવલ જળબંબાકાર થયું છે અને અત્યારે લોકોને એ કફોડી સ્થિતિમાં મુકાયા છે. ખાવું શું, પીવું શું, બાળકોને શું ખવડાવવું, ઘરની બહાર નીકળી નથી શકતા. ઘરવખરી નાશ પામી છે અને આ બધા વચ્ચે તેમનું જીવન જીવવું અત્યારે કપરું બની ગયું છે. આખા દ્રશ્યો છે તમને બતાવી શકું. ગ્રાઉન્ડ રિયાલિટી પોરબંદરની શું છે એ બતાવવાનો પ્રયત્ન કરી રહી છું કે આ ઘરનો દરવાજો છે ને ઘરમાંથી અંદર આવો, નાનું ઘર છે પણ તમે સ્થિતિ જુઓ. કેટલા નાના ઘરમાં પણ કેટલી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મારા પગમાં અહીંયા સુધી પાણી આવે છે. એટલા પાણી ઘરની અંદર ભરાઈ ગયા છે. તમે વિચાર કરો કે ઘરમાં આટલા પાણી ભરાઈ જાય તો માણસ જાય ક્યાં? આ ઘરની અંદર આ પાટિયા, જે વસ્તુ મૂકવા માટે પાટિયા મૂકેલા છે એ અત્યારે તણાય છે. ઘરમાં ગોળિયું છે નાના બાળકનું, આ ગોળિયું પણ અત્યારે પાણીમાં ગરકાવ છે. ભાઈ, ઘરમાં 2-3 દિવસથી આટલા જ પાણી છે? હા, 3 દિવસથી એટલા ને એટલા પાણી ચાલુ જ છે. બધાને ખાવા કઈ નથી. એમનો હે ને રાત કાઢીને દી કાઢીએ. ખાવાનું બધું અનાજ તણાય? કોઈ ખાવાનું દેવાય નથી આવતા, એમનો રખડીએ. તો જામ રાવલના હવેલી વિસ્તારમાં પહોંચી છું. તમે જોઈ રહ્યા છો કે કેટલા પાણી અહીંયા સુધી પહોંચી ગયા છે. અહીંયા કમર સુધી મારા પાણી આવી ગયા છે. હજી પણ અંદર જાઉં તો પાણી ઊંડા છે અને આ પરિસ્થિતિ વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા છે. એક દિવસ નથી, 4 દિવસથી પરિસ્થિતિ અહીંયા છે, તેમ છતાં પણ લોકો અહીંયા નથી પહોંચ્યા. સ્થાનિક લોકો સાથે જ વાત કરી. કાકા, કેટલા દિવસથી પાણી, કેટલી ખરાબ પરિસ્થિતિ? 3 દિવસથી પાણી છે. 3 દિવસથી પાણી એમને છે. હા, બરોબર છે. બસ આ વર્તુળ 2 ડેમના પાટિયા ખોલવામાં આવે એની નગરપાલિકાઓ જાણ કરે જ છે, પણ મેન તકલીફ રાતના ખોલે છે. એના હિસાબે રાતના પાણી આવે, બધા માણસો નિંદ્રાધીનમાં હોય, બરોબર, એટલે એના હિસાબે પાણી વધારે થઈ જાય છે. એક આરે 14-16 દરવાજા ખોલે 6-6 ફૂટ.
એટલે રાતના સમયે આ દરવાજા ખોલવામાં આવ્યા. અત્યારે હું જ્યાં ઊભી છું એ રોડ છે, મેઇન રોડ છે, અને આ કાકા જ્યાં ઊભા છે એ પગથિયા, ઘરનું પગથિયું છે, એના ઉપર ઊભા છે, એટલા માટે એ લોકો થોડા હાઈટ પર છે. પણ મેં પ્રયત્ન કર્યો છે કે તમને ગ્રાઉન્ડ રિયાલિટી બતાવું કે રસ્તો છે ત્યાંથી પાણી કેટલા ઉપર છે. જો કે આ ઘર છે, ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે ડોલેથી પાણી ક્યાંકથી બહાર કાઢીએ. રૂમમાં પાણી ભરાઈ ગયા છે. સૌથી ખરાબ પરિસ્થિતિ હોય જામનગરમાં તો જામરાવલ ગામની છે. દ્વારકા તાલુકામાં ભારે વરસાદથી ચોતરફ પાણી છે. કુરંગા ચોકડી આસપાસ વરસાદી પાણી ફરી વળ્યા છે. જ્યાં સુધી નજર પડે દૂર દૂર સુધી ત્યાં સુધી પાણી જ પાણી છે. હાઈવે પાસેની તમામ જમીનોમાં દૂર દૂર સુધી પાણી દેખાઈ રહ્યું છે. વરસાદે કહેર વર્તાવ્યો છે. દ્વારકા તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદથી કુરંગા ચોકડી આસપાસની વિશાળ જમીનો પર પાણી ફરી વળ્યા છે. તો 4 દિવસ સતત વરસાદ વરસ્યો દ્વારકામાં, અને દ્વારકાના રાવલ ગામમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આપણે સતત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યા છે અને કેવી રીતે આ જિંદગી માટેનો જંગ ચાલી રહ્યો છે. જિંદગીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહી છે. લોકોને રાવલ ગામમાં સેના દ્વારા 16 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભારે વરસાદમાં અનેક સ્થાનિકો ફસાયા હતા, તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો કલ્યાણપુર તાલુકામાં 22 લોકો પાણીમાં ફસાયેલા હતા. ભારે વરસાદને પગલે આ તમામ લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જામદેવળિયા ચાચલાણા ગામે પૂરની સ્થિતિ, ફસાયેલા 22 લોકોનું એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું. તો દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તાર પાણી થઈ ગયા છે. આંબેડકર વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે મોટું નુકસાન થયું છે. ભદ્રકાલી ચોક વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં પણ પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. 5 દિવસથી ભદ્રકાલી ચોક વિસ્તાર પાણી છે. હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, બેંક્સ બધું જ અત્યારે પાણીમાં છે. તો જામ ખંભાળિયામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. પીવાનું પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. તેના કારણે આ પાઇપલાઇન પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી. સ્થાનિકોને પીવાનું પાણી આવી કટોકટીની સ્થિતિમાં નથી મળી રહ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પંથકમાં છેલ્લા 3 થી 4 દિવસમાં ભારેથી અતિ ભારે એટલે કે 35 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ત્યારે ખંભાળિયાનો જીવાદોરી સમાન ઘી ડેમ છે. ઘી ડેમ 7 ફૂટ જેટલો ઓવરફ્લો પણ થયો હતો. ત્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા ખંભાળિયા શહેરને પીવાનું પૂરું પાડતી પાલિકાની પાઇપલાઇન છે તસ્ત વ્યસ્ત એટલે કે તૂટી જવા પામી હતી. પૂરના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેને લઈ અને ખંભાળિયા શહેરને છેલ્લા 3 દિવસથી પીવાનું પાણી પણ નથી મળી રહ્યું. ત્યારે પાલિકા દ્વારા હાલ અત્યારે યુદ્ધના ધોરણે છે હાલ અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. પાલિકા તેમજ વોટર વર્કર્સ દ્વારા હાલ અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જયસુખ મોદી, સંદેશ ન્યૂઝ, જામ ખંભાળિયા. અને હવે વાત ખેડાની. ખેડામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. વાંસકોડા વિસ્તારમાંથી એસડીઆરએફ દ્વારા આ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અત્યાર સુધી 25 થી 30 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. તો ખેડા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી નજરે પડી રહ્યું છે. ઘણા બધા એવા ગામડાઓ છે કે જે અત્યારે પાણીમાં જીવી રહ્યા છે. અત્યાર સુધી 25 થી 30 લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે આ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાઈ રહ્યા છે. શેરડી અને વાત્રક નદીના પાણી ખેડામાં ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ભારે નુકસાની અત્યારે વેઠવાનો વારો આવ્યો છે. ઘરવખરી પાણીમાં પલળી જતા વૃદ્ધ દંપતી આક્રંદ કરી રહ્યું છે. પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો છે, જેના કારણે દંપતી પર આભ ફાટ્યું છે. જળબંબાકારની પરિસ્થિતિને લઈને અત્યારે ખેડા શહેરમાં આવેલી આ જે શાંતિનગર સોસાયટી છે તેના તમામ ઘરોમાં પાણી ફરી વળ્યા છે. આપને જે ઘરોમાં પાણી ફરી વળ્યા છે, કેવા પ્રકારનું નુકસાન છે તે આપણે દ્રશ્યો બતાવીશ. તો અત્યારે આ શાંતિનગરની સોસાયટી છે. સોસાયટીમાં તમે જોઈ શકો છો કે અત્યારે આ તમામ જે ફર્નિચર છે એ ફર્નિચર અત્યારે પલળી ગયું છે. આ આખું ફર્નિચર જો પલળી જવાને કારણે અત્યારે તમામ જે બેડ છે તે એક ઉપર એક મૂકી દેવામાં આવ્યા છે. પરંતુ પાણીમાં ખૂબ જ નુકસાન તો થયું છે. કાકા, અત્યારે કેટલું આ જે નુકસાન છે, કઈ કઈ વસ્તુઓને તમારા ઘરમાં નુકસાન થયું છે? હું શું વાત કરું, મારે કહેવાય નહીં. હા, મારા છોકરા કઈ મૂકે મને ખબર નહીં. છોકરા આજે 5 દિવસથી અમે મૂક્યા છીએ. છોકરા બધા કેટલું ઘરમાં તમારે બહુ ઘરે કેટલું નુકસાન પહોંચ્યું છે કાકા? 25-30 હજારનું નુકસાન.
સાહેબ 5 દિવસથી પાણી ના વાળા કાઢ્યું ને 4 દાડા છે. ભેંસોનો ઘાસચારો લઈને ભેંસો મારી ભૂખ કઈ કઈ વસ્તુ અત્યારે તમારી પાણીમાં પકડી ગઈ છે અને શું નુકસાન ખાસ કઈ કઈ વસ્તુઓનું નુકસાન? મારા પૂરા બગડી ગયા. મારી જમીનનો ડોંગીને બંગર બધું બહુ નુકસાન થયું. આજે 5 દિવસથી અમે ઘરમાં બહાર નીકળી ગયા છીએ, છોકરા બોકરા બધું લઈને. આજે થોડુંક ઓછું પાણી થયું ને એટલે સાફ કરવા આવ્યા છે. એમાં આજુબાજુ આ બધે છે તે મૂકી દીધી વસ્તુઓ, પણ અમુક નીચે ફર્નિચર વાળું હોય એ બધું ખલાસ થઈ ગયું છે. જોઈ શકો છો કે કેવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા થઈ છે. ઘરમાં પાણી હોવાના કારણે અત્યારે ઘર વખરીને તમામ નુકસાન પહોંચ્યું છે.